Yes, good morning, all students. Okay, so now we start with unit number 6, read 1. Yesterday, we talked about first 5, 6, 7, 8 lines of read 1. આપણે ગઈકાલે સ્ટાર્ટ કરેલું છે અને ત્યાંથી આપણે આગળ જઈશું આજે because it's a lengthy read. It's a lengthy read, so don't worry about it. We will take 3 or 4 classes for this read 1. આપણે 3 થી 4 classes લઈશું આના અને કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીશું. વી આર નોટ ઇન અ હરી, આપણે કોઈ ઉતાવળમાં છે નહીં, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. બટ જે પણ અહીંયા ડિસ્કશન ચાલુ હોય અને જે પણ ગ્રામેટિકલ ટોપિક્સ અને વર્ડ્સ પર ફોકસ થતો હોય એના પર વધારે ફોકસ રાખીને કોન્સન્ટ્રેશન રાખીને ક્લાસ અટેન્ડ કરવાની ટ્રાય કરવાની છે. ઓકે, સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. 10 યુનિટ જે અહીંયા આપેલા છે આપણા ટોટલ ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં, એમાંથી સૌથી વધારે જો કોન્સન્ટ્રેશનની જરૂર પડતી હોય, સૌથી વધારે ઓલમોસ્ટ ટુ મચ કોન્સન્ટ્રેશન, તો એ આ રીડ છે. ઓકે, ઇટ્સ નોટ ડિફિકલ્ટ વન, બટ યુ રિક્વાયર સમ મોર કોન્સન્ટ્રેશન, વધારે એકાગ્રતાની જરૂર પડે છે આ યુનિટમાં. કેટલાક વર્ડ્સ એવા છે, હિસ્ટોરિકલ છે, એટલા માટે. So I hope that you will pay attention to that. હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ સ્લાઇડ હું અહીંયા ટેક્સ્ટ બુક હું શેર કરું છું અને આપણે આગળ વધીશું. યસ, તો અહીંયા આપણી સમક્ષ ટેક્સ્ટ બુક છે અને ટેક્સ્ટ બુકમાંથી જ આપણે આગળ જવાના છે આજે. યસ્ટરડે મેં કેટલાક ઇન્ટ્રોડક્શન માટે તમને પીપીટી બતાવેલું હતું. હેલેન કેલર, સોરી, સમથિંગ અબાઉટ હેલેન કેલરનું જે બાળપણ હતું, બ્લાઇન્ડનેસ હતી, ઓકે, એના વિશે. So we are talking about Helen Keller's speech. This speech was given by Helen Keller in Carnegie Hall, at Carnegie Hall, New York, in America. હવે અમેરિકામાં સ્પીચ આપવામાં આવી હતી. And Helen Keller was a very good orator. Now what is orator? Orator નો meaning થાય છે કે જે વક્તા, જે ભાષણ આપનાર હોય, એક કલા છે. જેમ સંગીત એક કલા છે, જેમ નૃત્ય એક કલા છે, જેમ જે કહી શકાય ને કે નાટકમાં જે ભાગ લે છે, પરફોર્મન્સ આપે છે, એક કલા છે. તો એ જ રીતે ઓરેટરી કરવી, સ્પીચ આપવી સ્ટેજ પર જઈને, એ પણ એક કલા છે. ધીસ ઓલ્સો એન આર્ટ. ઓકે, તો અહીંયા હેલેન કેલર એકચ્યુઅલી વોઝ એન ઓરેટર અને she was blind. Remember, she was blind, she was deaf and she was dumb. એ બોલી પણ ના શકતા હતા. સિન્સ ચાઇલ્ડહુડમાંથી એમનો પ્રોબ્લેમ હતો, ફિઝિકલ પ્રોબ્લેમ હતો કે she was unable to speak anything. She was also unable to listen to anything. કોઈક સાંભળી પણ ના શકતા હતા. And she was unable to see anything. કે જોઈ પણ ના શકતા હતા. So these are the physical weaknesses of this Helen Keller. Okay. પણ હેલન કેલર આટલી બધી વીકનેસીસ હોવા છતાં પણ she learned from her teacher how to speak. એમના ટીચર પાસેથી એક ટેકનિક દ્વારા એક ટ્રેનિંગ મેળવી અને ટ્રેનિંગ મેળવીને એમણે ઓરેટરીની શરૂઆત કરી, સ્પીચ આપવાની શરૂઆત કરી, બોલવાની શરૂઆત કરી. અને ત્યાર પછી અહીંયા જે સ્પીચ આપેલી છે એ વર્કર્સ માટે આપેલી છે. કયા વર્કર્સ છે? અમેરિકન વર્કર્સ છે. જે કેટલાક વર્કર્સ એવા છે કે જે અમેરિકન સિસ્ટમમાં કામ કરે છે અને એ વર્કર્સને જાગૃત કરવા માટેની આ સ્પીચ છે. because this speech was given in 1916, January 5, 1916. અહીંયા ટાઇટલમાં તમે જોઈ શકો છો, આ સ્પીચ આપવામાં આવી હતી. અને એ સ્પીચ વર્લ્ડ વોર 1 પહેલા આપવામાં આવી હતી. ઓલમોસ્ટ વર્લ્ડ વોર 1 ની ક્લોઝમાં હતા એવું કહી શકાય. અને વર્લ્ડ વોર 1માં આ સ્પીચ આપવામાં આવી હતી. અને એનાથી કાર્ય જે કરનારા લોકો છે, જે શ્રમ કરનારા લોકો છે, જે વર્કર્સ છે, જે પુઅર ક્લાસ પીપલ છે, વર્કિંગ ક્લાસ પીપલ છે, એમના ઉપર શું અસર થવાની છે અથવા થશે,
એ અંગે આ સ્પીચ આપવામાં આવી હતી કે યુ હેવ ટુ ફાઇટ યોર સેલ્ફ નાઉ, તમારે હવે લડવું જોઈએ. તો આપણે ઓલમોસ્ટ વી હેવ કમ્પ્લીટેડ ફર્સ્ટ પાર્ટ ઓફ ધીસ પેજ નંબર 61. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ જે લાઈન આપેલી છે, ઓલ આઈ આસ્ક gentlemen, all I ask gentlemen is a fair field and no favor. હવે થોડુંક રિપીટેશન કરી દઉં, કેટલાક સ્ટુડન્ટ એવા પણ હશે જે યસ્ટરડે જોઈન નહીં હોય. તો આગળનો જે 5, 6, 7, 8, 10, 15 જે લાઈન છે એમાં શું કહેવા માંગે છે કે મને કોઈ દયાની જરૂર નથી. આઈ ડોન્ટ વોન્ટ એનીબડીઝ પીટી, આઈ ડોન્ટ વોન્ટ એનીબડીઝ કાઇન્ડનેસ. મારે કોઈની દયાની, અનુકંપાની, લાગણીની, ઇમોશનની જરૂર નથી. હું તો બસ એક બોલવા માંગુ છું અને જે કહેવા માંગુ છું એ તમારે સાંભળવાનું છે અને તમારે ફોલો કરવાનું છે, ઇફ યુ વિશ. તો માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન, પછી એવું કહે છે કે મારી પાસે ક્યાં ક્યાંથી માહિતી આવે છે, અલગ અલગ માહિતી જે આવતી હોય અમેરિકન સિસ્ટમની, કે ફ્રાન્સમાંથી આવે છે, ઇંગ્લેન્ડમાંથી આવે છે, જર્મનીમાંથી આવે છે, ઓસ્ટ્રિયામાંથી આવે છે. આ બધી કન્ટ્રીની વાત કરી. બીજું એમણે વાત કરી એડિટર્સની. તો એડિટર્સ જે હોય છે ખાસ કરીને મેગેઝિનમાં જે લખનારા એડિટર્સ હોય છે, અથવા કહી શકાય કે જે ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખનારા જે એડિટર્સ હોય છે એમના વિશે વાત કરી કે તમે તો કંઈ કરી શકતા નથી, યુ કેન નોટ સે એનીથિંગ, તમે તો એક કઠપુતળી જેવા છો, એવું કહી શકાય. અને એમને એવી વાત કરી કે ભલે હું બ્લાઇન્ડ છું પણ મારી બ્લાઇન્ડનેસ એ મારી વીકનેસ નથી, હું જોઈ શકતી નથી એ મારી વીકનેસ નથી. પરંતુ કોઈ પણ વ્યક્તિ જે સારી રીતે જોઈ શકતો હોય, એ અંધારામાં જો એને એવું કહેવામાં આવે કે એક સોય લેવાની છે ને સોયમાં તમારે થ્રેડને પરોવવાનો છે, એટલે કે એક દોરાને પરોવવાનો છે, તો અંધારી કોટરીમાં કોઈ પણ વ્યક્તિ જે સારી રીતે જોઈ શકતો હોય એ પણ આ કામ કરી શકતો નથી. તો આ એક એક્ઝામ્પલ આપે છે કે પોતાની ફિઝિકલ વીકનેસ એ પોતાની ફિઝિકલ વીકનેસ નથી. ઓકે, તો અહીંયા ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, અહીંયા જેન્ટલમેન કોના માટે યુઝ થયેલું છે? વર્કર્સ માટે. જે પુઅર ક્લાસ પીપલ છે, જે નીચલા વર્ગના લોકો છે, કે જેમનું દમન કરવામાં આવે છે, જેમનું શોષણ કરવામાં આવે છે અમેરિકન સિસ્ટમમાં, અને યુદ્ધમાંથી એમને અસરો થવાની છે એવા લોકો. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ. ફેર એટલે એકદમ નિષ્પક્ષ જેને કહી શકાય એવું ફિલ્ડ જોઈએ, એવું કામ જોઈએ, એવું શ્રમ જોઈએ, એવી ફાઇટ જોઈએ. અહીંયા ફિલ્ડનો મિનિંગ ખેતર નહીં થાય. ઓકે, એન્ડ નો ફેવર, મને કોઈના ફેવરની જરૂર નથી. આઈ ડોન્ટ વોન્ટ એનીબડીઝ હેલ્પ, આઈ ડોન્ટ વોન્ટ એનીબડીઝ ફેવર. ઓકે, આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. અહીંયા અંડરલાઈન કરીને તમે વર્ડ લખી શકો છો રેડીનેસ, સિનોનિમમાં પૂછી શકાય. પ્રિપેર્ડનેસ નો સિનોનિમ વર્ડ છે રેડીનેસ, તૈયારી. ઓકે, preparedness and against the economic system under which we live. શું કહે છે કે આપણે એક ફાઇટ કરવાની છે. કોની સામે ફાઇટ કરવાની છે? ફાઇટ કરવાની છે આપણે પ્રિપેર્ડનેસ સામે. શાની પ્રિપેર્ડનેસ સામે? એવી પ્રિપેર્ડનેસ કે જે યુદ્ધ તરફ આપણને લઈ જાય છે, એવી તૈયારી કે જે આપણને યુદ્ધ તરફ લઈ જાય છે, એવી સિસ્ટમ કે જે યુદ્ધને પ્રેરણા આપે છે. ઓકે, ધેટ ઇઝ પ્રિપેર્ડ. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અને જે અર્થતંત્રમાં આપણે અત્યારે રહીએ છીએ, જે અર્થતંત્રમાં આપણે જીવન ગુજારીએ છીએ, એ અર્થતંત્રની સામે આપણે લડાઈ કરવાની છે. So that is what the fight against preparedness and the fight against the economic system. આપણી આર્થિક સિસ્ટમ જે છે આપણા દેશની, એ આર્થિક સિસ્ટમ સામે આપણે લડાઈ કરવી પડશે, ફાઇટ કરવી પડશે. લડાઈ એટલે એવું નથી કે ભાઈ હથિયાર લઈને જવાનું છે, આપણે વોઇસ ઉઠાવવો પડશે, આપણે પ્રોટેસ્ટ કરવી પડશે, વિરોધ કરવો પડશે. That's what the point of Helen Keller here. Okay, so against the economic system under which we live, it is to be fight to the finish and I ask no quarter. શું કહે છે? આ ફાઇટ કેવી છે? It's not short time fight, it's not short lived fight. એક શોર્ટ સમય માટેની આ ફાઇટ નથી. It's a long battle, એક લાંબી બેટલ છે. It's a long fight, it's a continuous fight. એ લાંબી ચાલનારી લડત છે. આ ક્વાર્ટરમાં નથી. ક્વાર્ટર કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ 1 કલાક હોય તો 1 કલાકમાં જે 15 મિનિટ થાય છે એ 15 મિનિટને આપણે ક્વાર્ટર કહીએ છીએ. બીજી 15 મિનિટ બીજો ક્વાર્ટર થાય, અને 2 ક્વાર્ટર ભેગા થાય એટલે કેટલા થાય? હાફ થાય. ઓકે, તો 3 ક્વાર્ટર અને 4 ક્વાર્ટર પૂરા થાય એટલે 1 કલાક થાય. તો અહીંયા ક્વાર્ટરનો મિનિંગ સમજવો હોય તો આ રીતે આપણે સમજી શકીએ. પણ અહીંયા ક્વાર્ટરનો મિનિંગ શું કહે છે કે મારે વચ્ચેથી છોડીને એવા લોકોની જરૂર નથી. I want all the people to fight till the end. It is fight to
ટુ ધ ફિનિશ. એટલે જે લડતની આપણે શરૂઆત કરી છે અથવા કરવા જઈ રહેલા છે એ એવી લડત હશે કે જે છેલ્લે સુધી ચાલશે, લાસ્ટ બ્રેથ સુધી, છેલ્લા શ્વાસ સુધી. That is what the fight against economic system and fight against preparedness. So all the machinery of the system has been set in motion. So અહીંયા એક ટેન્સ નો યુઝ કરેલો છે અને ટેન્સ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પણ પેસિવ વોઇસ નો યુઝ કરેલો છે. અહીંયા અટેન્શન આપજો ખાસ, ગ્રામેટિકલ પોઈન્ટ ને પણ અટેન્શન આપવું જરૂરી છે. All the machinery of the system, it's not system. Okay, try to understand this word. It's not system, it's system. Okay, so all the machinery of the system has been set in motion. બધી જ મશીનરી હવે કામે લગાડી દેવામાં આવી છે. યુદ્ધ કરવાની તૈયારી થઈ રહેલી છે, યુદ્ધ આવવાની તૈયારી થઈ રહેલી છે. એવરીથિંગ ઇઝ સેટ, એવરીથિંગ ઇઝ રેડી. ઓકે, so all the machinery of the system has been set in motion. મોશન નો મીનિંગ ગતિ થાય છે, ગતિ. ઓકે, તૈયારી બતાવવી, આગળ વધવું, પ્રક્રિયા કરવી. that's it. Above the complaint, complaint એટલે જે પણ આપણી ફરિયાદ છે તમારી, and dean, અહીંયા સમજો, DIN, dean, very important word. તમારી પાસે જો પેન્સિલ હોય અને નોટબુક હોય તો પ્લીઝ તમે અત્યારે અંડરલાઈન કરો. યસ, તમે કેટલાક સ્ટુડન્ટ અહીંયા હાથ ઊંચો કરે છે. કાઇન્ડલી પ્લીઝ સે સમથિંગ. એની પ્રોબ્લેમ અફીફા? અફીફા? No, sir. ઓકે, No. તો અહીંયા તમે હાથ રેઝ કરેલો છે. ઇઝ ધેર એની પ્રોબ્લેમ વિથ યુ? ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. હા, તો all the machinery of the system has been set in motion. Above the complaint and dean of the protest. Dean એટલે અહીંયા મીનિંગ થશે dean નો protest. ઓકે, protest, PROTEST, protest. protest નો મીનિંગ થાય છે વિરોધ કરવો. ઓકે, અથવા એનો બીજો પણ મીનિંગ થાય છે noise, 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 ઘોંઘાટ, જે વધારે પડતો અવાજ આવતો હોય જે આપણને ગમતો ના હોય, that is called dean. Above the complaint and dean of the protest, જે આજુબાજુ વિરોધનો અવાજ સૂળ ફૂંકાઈ રહેલો છે, dean of the protest from the workers is heard the voice of authority. જો બે વોઇસ છે, વોઇસ એટલે અવાજ, અને બે કોના કોના વોઇસ છે? એક બાજુ ઓથોરિટીનો વોઇસ છે. ઓથોરિટી એટલે એવા લોકો છે કે જે ગવર્મેન્ટમાં છે, જે સત્તામાં છે, જે પોતાની સત્તાથી પોતાનું કાયદાનું પાલન લોકો માટે કરાવવા માંગતા હોય છે. બીજી બાજુ એવા લોકો છે કે જે વર્કર્સ, વર્કર્સ એટલે એકદમ પુઅર ક્લાસ પીપલ છે, મિડલ ક્લાસ પીપલ છે, અને એ લોકોનો વોઇસ. હવે બે વોઇસ આગળ વધે છે, પણ બે વોઇસમાં સૌથી વધારે અસર કયા વોઇસની થાય છે? વોઇસ ઓફ ઓથોરિટી. એટલે સત્તાનો અવાજ ઉપર છે, જ્યારે જે લોકો વિરોધ વિચારા કરી રહેલા છે એનો અવાજ દબાઈ ગયો છે, એવું કહેવા માંગે છે હેલન કેલર. So above the complaint and din of the protest from the workers is heard the voice of authority. Friends, it says, fellow workman, patriots, your country is in danger. See, this is very, very interesting quotation. Friends, it says, fellow workman. fellow workman એટલે મારી જેવા બીજા કામ કરનારા કાર્યકરો, જેને fellow, સાથીદાર, મિત્રો જેને કહી શકાય. fellow workman, patriots. Remember the word patriot કોને કહેવાય? જે વ્યક્તિ પોતાના દેશને વધારે પ્રેમ કરતો હોય, જેનો દેશ પ્રેમ જેને કહેવાય, કે દેશ પ્રેમી જેને કહેવાય, એને કહેવાય છે પેટ્રિયોટ. પેટ્રિયોટ અહીંયા બહુવચનમાં પેટ્રિયોટ આપેલું છે, દેશ પ્રેમીઓ. So fellow workman, patriots, your country is in danger. તમારો દેશ અત્યારે ડેન્જર સ્થિતિમાં છે, ખતરામાં છે, in a difficult situation માં છે. ઓકે, એવું કહે છે અહીંયા. અને નેક્સ્ટ પેજ પર છે, there are fours. અહીંયા બીજો એક વર્ડ અંડરલાઈન કરજો, FOES. It's not fus. Remember, it's not fus, it's not fast, it's force. Okay, so there are fours on all sides, on all sides of us. Remember, બધી જ બાજુ, આપણી ચારે બાજુ, all around the corner enemies છે, દુશ્મનો છે. We have enemies all around us. There is nothing between us. There is nothing between us and our enemies. આપણા અને enemies વચ્ચે, except the Pacific Ocean and Atlantic Ocean. એટલે કે આપણા અને enemies વચ્ચે પેસિફિક ઓશન
અને એટલાન્ટિક ઓશન સિવાય બીજું કશું જ નથી. સો વી હેવ ટુ ફાઇટ નાઉ. ઓકે, લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જો બેલ્જિયમ સાથે શું થયું, બેલ્જિયમ દેશ સાથે શું બન્યું. કન્સિડર્ડ ફેટ ઓફ સર્બિયા. સર્બિયા નાની કન્ટ્રી છે, એનું નસીબ તમે જુઓ કે એમની સાથે શું થયું, એમને કેવી કેવી અસરો થઈ. વિલ યુ મર્મર. મર્મર નીચે અંડરલાઈન કરશો. મર્મર નો મિનિંગ થાય છે ગપસપ કરવી અથવા એકબીજાના કાનમાં ધીમેથી કહેવું, મર્મરિંગ. ઓકે, 4-5 માણસો કહેતા હોય ને, અમુક વાર વાતચીત કરતા હોય એકબીજાના કાનમાં અને શાંતિથી કહેતા હોય, બીજાને સંભળાઈ ના જાય એ રીતે, ધેટ્સ કોલ્ડ મર્મરિંગ. ઓકે, સો વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ. શું તમે તમારા લો વેજીસ એટલે ઓછા પગાર માટે જ ગણગણ કર્યા કરશો? વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન્ડેન્જર્ડ. જ્યારે તમારું પોતાની લિબર્ટી, જ્યારે પોતાનો રાઈટ, તમારા હકો જે છે એ ડેન્જર સિચ્યુએશનમાં છે, અને તમે પગારની જ વાત કર્યા કરશો. ઓકે, તો અહીંયા વાત એ છે કે વર્કર્સને જાગૃત કરવાની કોશિશ કરી રહી છે હેલન કેલર એની સ્પીચમાં. ઓકે, વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ. વેજ એટલે પગાર, સેલેરી. વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટી, તમારી પોતાની ફ્રીડમ નથી તમારી પાસે, તમે પોતે શાંતિથી શ્વાસ નથી લઈ શકતા આ કન્ટ્રીમાં, તમે પોતાનો અવાજ ઉઠાવી નથી શકતા, તમારી પાસે કોઈ લિબર્ટી નથી, અને તેમ છતાં તમે વાતો શાની કરો છો? સેલેરીની કરો છો. પહેલા લિબર્ટીની વાત કરો, ફ્રીડમની વાત કરો. ઓકે, વોટ આર ધ માઇઝરીઝ યુ endure compared to the humiliation of having a victorious German army sail up the East River. જર્મન આર્મી ઈસ્ટ રિવર પર પહોંચી ગઈ છે અને લડાઈ કરવા તૈયાર છે, યુદ્ધ થવાની તૈયારીઓ છે. તો વોટ આર ધ મેઝરીઝ યુ એન્ડ્યોર. તમે કેવી મેઝરીઝ, કેવી ડિફિકલ્ટીઝ તમે સહન કરશો. એન્ડ્યોર નો મિનિંગ થાય છે ટોલરેટ. અંડરલાઇન ધ વર્ડ એન્ડ્યોર. એના માટે નીચે પર ટેક્સ્ટમાં તમારા શબ્દાર્થ જ્યાં આપેલા છે, ગ્લોઝરી, ત્યાં આ વર્ડ આપેલો હશે, પણ તમે અહીંયા TOLERATE, ટોલરેટ એનો સિનોનિમ થશે. ખાસ ધ્યાનમાં રાખજો, આ વર્ડ પૂછાય છે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. એન્ડ્યોર મીન્સ ટોલરેટ. અને બીજો એક વર્ડ છે BEAR, બેર, અને એનો મિનિંગ થશે સહન કરવું. વોટ આર ધ માઇઝરીઝ. માઇઝરીઝ નો મિનિંગ શું થાય છે? ટ્રબલ્સ. ટ્રબલ્સ એટલે મુશ્કેલીઓ. સો માઇઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન. અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. હ્યુમિલિએશન એટલે ગુજરાતીમાં સામાન્ય રીતે કેવું હોય તો અપમાન થાય, અપમાન જેને કહેવાય. તો હ્યુમિલિએશન નો બીજો એક વર્ડ આપણે કરીશું ઇન્સલ્ટ. આપણે સામાન્ય રીતે પણ આજકાલ ગુજરાતીમાં પણ લોકો બોલે છે, તે તો મારી ઇન્સલ્ટ કરી નાખી. સો ધેટ્સ INSULT, ઇન્સલ્ટ. ઓકે, સો ઇન્સલ્ટ નો મિનિંગ થાય છે અપમાન. હવે એનો ઓપોઝિટ વર્ડ પણ સમજી લો. ઓપોઝિટ વર્ડ થશે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ નો ઓપોઝિટ વર્ડ થશે humiliation. Okay, now so to the humiliation of having a victorious German army sail up the East River, quit your grumbling. તમારો ગણગણાટ બંધ કરો, તમારી જે ગુસપુસ છે એ બંધ કરી દો. ગ્રમ્બલિંગ બંધ કરી દો, તમારી મર્મરિંગ બંધ કરી દો. ગેટ બિઝી, તૈયાર થઈ જાઓ, રેડી થઈ જાઓ. પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. તમારા કન્ટ્રીના ધ્વજને, તમારા માન સન્માનને રક્ષણ આપવા માટે તૈયાર થઈ જાઓ. ફાઇટ ફોર ધેટ. ડોન્ટ ટોક અબાઉટ સેલરી. ઓકે, ટોક અબાઉટ યોર ફ્રીડમ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી. આર્મી બની જાઓ, આર્મી માટે તૈયાર થઈ જાઓ, નેવી માટે તૈયાર થઈ જાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. ઇન્વેડર્સ એટલે કે જે અટેક કરનારા છે, ચઢાઈ કરનારા છે. એક દેશ જે બીજા દેશ પર ચઢાઈ કરે ને, તો જે ચઢાઈ કરનારો દેશ છે ને એને ઇન્વેડર કહેવાય. INVADER, ઇન્વેડર્સ. જે અટેકર્સ છે, like the loyal hearted free man you are. So you are free man, loyal hearted, you are faithful. તમે વફાદાર છો આ કન્ટ્રીના, અને તમારી વફાદારી ક્યારે કામ લાગશે? જ્યારે તમે પોતાના રાઈટ માટે આગળ વધશો, પોતાના દેશના ફ્લેગ માટે આગળ વધશો, પોતાના આર્મીમાં જોઈન થશો, નેવીમાં જોઈન થશો. then you are the person, then you are the true countryman. તો અહીંયા જે આ બધા પેરેગ્રાફ અહીંયા એક એક જોઈ રહેલા છે, એમાં એક એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ સ્પીચ આપેલી છે હેલન કેલરે, અને પણ એવી વ્યક્તિ કે જે પોતે બોલી શકતી નથી.
એને સ્પેશિયલ ટ્રેનિંગ લીધી હતી બોલવાની અને એની સ્પીચ એટલી વખાણાઈ છે, તમે યુટ્યુબ પર પણ જોઈ શકો છો, એની સ્પીચ છે અવેલેબલ. જસ્ટ તમારે સર્ચ કરશો યુટ્યુબ પર કે સ્પીચ ઓફ હેલન કેલર ઇન કાર્નેગી હોલ ન્યુયોર્ક, તો તમને આખી સ્પીચ એમાં સાંભળવા મળશે. ઇટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. ખબર ના પડે નો, પણ આ સ્પીચ છે અહીંયા આપેલું છે, એ જ પ્રમાણેના વર્ડ્સ પણ એણે યુઝ કરેલા છે. પણ એટલીસ્ટ વન્સ યુ શુડ ટ્રાય ટુ લિસન ટુ ધીસ સ્પીચ. ઇટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. એની હિન્દી વર્ઝન પણ અવેલેબલ છે ઓન યુટ્યુબ. ઓકે, so now we will just take 3-4 sentences. Will the workers walk into this trap? Now trap no meaning શું થાય કે કોઈને ફસાવી દેવું. Okay, will the workers walk into this trap? શું વર્કર્સ આ ટ્રેપમાં ફસાઈ જશે? Will they be fooled again? શું તેઓને ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે? I am afraid so. મને ડર લાગે છે કે આવું થશે. કોણ એવું કહે છે? હેલન કેલર. હવે કેમ આવું કહે છે એનું કારણ છે, તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટની એક સિસ્ટમ હોય અને દરેક ગવર્મેન્ટ શું કરે, મોટા ભાગે અમુક વાર એવું બને કે કેટલીક પોલિટિકલ પાર્ટીઝ એકબીજાને હાથો બનાવતી હોય છે સામાન્ય લોકોને. તો અહીંયા પણ હેલન કેલર એવું કહે છે કે તમને મૂર્ખ બનાવવામાં આવશે, તમને ખાખીનો ડ્રેસ પહેરાવી દેવામાં આવશે અને એવું કહેવામાં આવશે કે દેશ માટે લડો, પણ તમને તમારા રાઈટ આપવામાં નહીં આવે, તમારા અધિકારો આપવામાં નહીં આવે. ઓકે, so will they be fooled again? I am afraid so. The people have always been susceptible. Susceptible નો meaning થાય છે શંકાશીલ. ઓકે, susceptible to oratory of this sort. અને ઉપર મોટા મોટા ભાષણો કરી દેવામાં આવશે, સ્પીચ આપી દેવામાં આવશે અને લોકોને એવું સમજાવી દેવામાં આવશે કે we in a country, we should fight for the country. આપણે દેશ માટે લડવાનું છે, પરંતુ તમારા અધિકારો નહીં આપવામાં આવે, તમને તમારું શોષણ કરવામાં આવશે. The people have always been susceptible to oratory of this sort. The workers know they have no enemies except their masters. અને વર્કર્સ જાણે છે કે એમના જે માસ્ટર્સ છે, જે ગવર્મેન્ટ સિસ્ટમ છે, જે લોકો સત્તાધીશ છે, જે ઓથોરિટી છે, એ જ એમના દુશ્મન છે. They are the enemies. The people have always been susceptible to oratory of this sort. The workers know they have no enemies except. તો ઇંગ્લિશમાં કેટલાક શબ્દો એવા છે કે જ્યાં આપણને કન્ફ્યુઝન થાય છે. એવા કન્ફ્યુઝિંગ વર્ડમાં એક વર્ડ છે એક્સેપ્ટ. EXCEPT. એક્સેપ્ટ એટલે સિવાય, ના સિવાય. આપણે એવું કહીએ ને કે આના સિવાય, આના વગર. એક્સેપ્ટ એની માસ્ટર એટલે માસ્ટર્સ વગર, સિવાય. હવે બીજો એક વર્ડ આવે છે અક્સેપ્ટ. ACCEPT. ACCEPT. અક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો. અને ત્રીજો એક વર્ડ આવે છે એક્સપેક્ટ. એક્સપેક્ટ નો સ્પેલિંગ EXPECT. એક્સપેક્ટ એટલે આશા રાખવી. આપણે કેમ હું તારાથી એક્સપેક્ટેશન રાખું છું, એક્સપેક્ટ એટલે આશા રાખવી. તો એક્સપેક્ટ, એક્સેપ્ટ એન્ડ accept. Don't confuse with these three words. Okay, the workers know they have no enemies except their masters. They know their citizenship papers are no warrant for the safety of their wives and children. મોટા મોટા પેપર્સ તો અવેલેબલ છે, કાગળમાં લખેલું તો છે કે તમારા અધિકારો તમને આપવામાં આવશે, તમારા રાઈટ તમને આપવામાં આવશે, પણ એ બધું પેપર પર જ છે. બાકી તમારા બાળકો માટે, તમારી ફેમિલી માટે, તમારા માટે કોઈ અધિકારોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તમને આપવામાં આવતા નથી. So they know that honest, sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. અને સત્તાધીશો પણ જાણે છે કે આટલા વર્ષોથી મહેનત કરી રહેલા છે, આટલા વર્ષોથી પરસેવો અહીંયા પાડી રહેલા છે અને આટલા વર્ષોથી સખત persistent toil, હાર્ડ વર્ક કરી રહેલા છે, સ્ટ્રગલ કરી રહેલા છે, એવા લોકો શું ફાઇટ કરવાના, એવા લોકો વળી શું વિરોધ કરવાના આપણો, એટલે આપણે એમનો યુઝ કરીએ. So that is what the speech of Helen Keller is. Very very interesting. અહીંયા આપણે બે લાઈન છે, જોઈ લઈએ. Yes, deep down in their foolish heart they believe they a country. Oh blind vanity of slaves. Blind vanity of slaves. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે? Blind vanity of slaves એટલે તમારું જે પ્રાઇડ છે ને, તમારો અભિમાન કે આપણે કામ કરીએ છીએ અને આપણને કન્ટ્રીમાં બધું સારું મળે છે, ભૂલી જાઓ. યુ આર યુઝડ, તમારો ઉપયોગ કરવામાં આવે છે. યુ આર એક્સપ્લોઇટેડ, તમારું શોષણ કરવામાં આવે છે. યુ આર નોટ ગિવન યોર રાઇટ્સ, તમને તમારા અધિકારો આપવામાં આવતા. યુ આર હ્યુમિલિએટેડ, તમારું અપમાન કરવામાં આવે. તો અહીંયા આ વસ્તુ અહીંયા કહેવા માંગે છે કે હેલન કેલર એ સ્પીચ આપીને વર્કર્સને, નીચલા વર્ગને જાગૃત કરવા માંગે છે કે ફાઇટ ફોર યોર સેલ્ફ.
and if you fight for yourself, then it will be the fight for the country. જો તમે તમારા રાઈટ માટે જાગૃત થશો તો ડેફિનેટલી તમારા દેશ માટે તમે જાગૃત છો એવું કહેવાશે. That's what the speech of Helen Keller. I just stop sharing this. So very good. So we have almost completed 3, 4, 5 parts of this unit number 6 and read 1. હવે અહીંયા જે સ્ટુડન્ટ્સ જોઈન થયેલા છે એ લોકો માટે કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ છે કે મેં ફરીથી આપું છું, ગઈકાલે પણ આપી હતી કે થર્સડે પ્રેઝન્ટેશન રાખેલું છે. પ્રેઝન્ટેશન એટલે એક ટોપિક તમારે સિલેક્ટ કરવાનો છે અને કમ્પલસરી નથી મેં રાખ્યું, પણ જે લોકો સ્ટુડન્ટ ખરેખર ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એમાં તે છે ને જે ના ધરાવતા હોય એ પણ ઇન્ટરેસ્ટ લઈ શકે છે આમાં, કોઈ ખોટી વાત નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. અને થર્સડે આપણે ડિસાઇડ કરેલો છે અને ટોપિક તમારે કોઈ પણ સિલેક્ટ કરી દેવાનો અને ટોપિક પર તમારે બસ 3 મિનિટ મિનિમમ અને 5 મિનિટ મેક્સિમમ બોલવાનું છે. તો એ ગુરુવારનો દિવસ નક્કી કરેલો છે. જે સ્ટુડન્ટ અહીંયા બીજા જે છે જોઈન ના થયા હોય અથવા મને વોટ્સઅપ પર નામ અને ટોપિક ના મોકલાવ્યું હોય એ મને મોકલાવી શકે છે અને પછી હું એમનું ટોપિક નોટ ડાઉન કરીશ અને પછી થર્સડે આપણે એક એવો ક્લાસ રાખીશું કે જ્યાં તમે સ્પીચ આપશો. So it's a new way because online presentation, yeah, we are going to do it for the first time. Okay, we are going to do it for the first time. અત્યાર સુધી ક્લાસરૂમમાં આ કામ કરેલું છે. Okay, પણ હવે definitely we are going to do online. Okay, so next time આવતીકાલે આપણે મળીશું. અને બીજું એક ખાસ સૂચના આપી દો કે જે સ્ટુડન્ટ્સ અહીંયા કેટલાક મને મેસેજ કરે છે કે સર અમારે યુનિટ ટેસ્ટ 3 ના આન્સર્સ ક્યારે સબમિટ કરાવવાના. સાયન્સની વાત નથી કરતો, હું વાત કરું છું આર્ટ્સ અને કોમર્સની. તો એ સ્ટુડન્ટને હું કહી આપું કે પ્લીઝ તમારા ક્લાસ ટીચરને એકવાર મેસેજ કરીને કે કોલ કરીને પૂછી લો કે સર અથવા મેડમ અમારે સબમિટ ક્યારે કરવાના છે. જ્યારે પણ તમને ડેટ આપે, જે દિવસ આપે, તમારે એ દિવસે સબમિટ કરવાના છે. અને બની શકે તો સોમ અને મંગળવારે તમે સબમિટ કરાવી શકો છો. એ અનઓફિશિયલ કહું છું, બરાબર છે. સોમવારે તમે સબમિટ કરાવી શકો છો અથવા મંગળવારે સબમિટ કરાવી શકો છો, જેથી આપણે અસેસમેન્ટ ચાલુ થાય. Okay, so these are some instructions જે આપવાની હતી આપી દીધી. Okay, so next time we will meet. Tomorrow we will not meet, but we will meet now on next Thursday. Thursday આપણે મળીશું. તમારામાંથી જોઈન થતા હોય પ્રેઝન્ટેશન માટે કે ના થતા હોય નો પ્રોબ્લેમ, બટ એટલીસ્ટ ક્લાસને જોઈન કરવાની કોશિશ કરશો ઓન થર્સડે, જેથી તમે સાંભળો કે બીજા સ્પીચ આપે છે કઈ રીતે આપી શકે, કઈ રીતે આપે છે. આપણે નેક્સ્ટ ટાઈમ આપણે પણ પ્રિપેર કરી શકીએ. અને આપણો જે ક્લાસ હશે ફ્રાઈડે લેવાશે. જે આપણો યુનિટ નંબર 6 ચાલે છે એ રેગ્યુલર ફ્રાઈડે ચાલશે અને થર્સડે પ્રેઝન્ટેશન રહેશે. ઓકે, થેન્ક યુ. યુ કેન લીવ ધ ક્લાસ નાઉ.